ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડિંડોલી વિસ્તારમાં સંબંધીના ઘરના ધાબા પર યુવકે પોતાના જ હાથે ગળું કાપી નાખ્યું હતું। 2 મહિનાથી પોતાની સારવાર કરાવતો 28 વર્ષીય મહેન્દ્ર આજે સવારે માસીને મળવાનું જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો। મહેન્દ્ર ભરતભાઈ તુવર રહે મહારાણા પ્રતાપનગર લિંબાયતના કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે। ઘટનાની જાણ બાદ માતા પિતા ઇજાગ્રસ્ત પુત્રને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા। મહેન્દ્રએ 12 સેન્ટીમીટર લાંબુ અને 4 સેન્ટીમીટર પહોળું ગળું કાપ્યું છે। નાના બાળકની બૂમાબૂમ સાંભળીને દોડીને ધાબા પર જતા મહેન્દ્ર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો। મહેન્દ્રની સિવિલમાં જ દારૂ છોડવાની સારવાર ચાલતી હતી। ત્યારથી દારૂ છોડી દીધો હતો, જો કે ઇજાગ્રસ્ત થતાં ફરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો। मीनाबेन मीनाबेन, आपका लड़की का नाम क्या है? उसने क्या किया? महेंद्र भरत कुंवर क्या किया उसने? बुलेट मार लिया। उसने पैसा मांग रहा था धंधा के लिए। कहाँ पे बुलेट मार दिया? गले पे मारा। क्या बोल रहा था वो? पैसा दो, मुझे धंधा करना है, कुछ भी माल भरना है। फिर वो सुबह में चले गए उधर मिलने के लिए। वहाँ पे मार लिया उसने। क्या काम करता था? मार्केट में। आप क्या बोले थे उसको? पैसा देने का मना किया? तबीयत अच्छी हो जाएगी तो दे देंगे पैसा धंधा के लिए। तुलसी शर्मा साथे राष्ट्रीय समाचार, सूरत।